લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે ટૂંકમાં એને આપણે LIS તરીકે ઓળખીએ છીએ. તો આ જે LIS છે તેમાં એક ટૂલ વપરાતું હોય છે, તેને આપણે લેબ કલેક્ટર તરીકે ઓળખીએ છીએ. આ જે લેબ કલેક્ટર છે એ વેબ બેઝ લેબ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. એટલે તે પ્રયોગશાળામાં જો તેનો ઉપયોગ કરવામાં આવે તો પ્રયોગશાળામાં ઓટોમેશનનો જે હેતુ છે, સ્વયં સંચાલનનો જે હેતુ છે એ સરળતાથી પાર પાડી શકાય છે. લેબ કલેક્ટર દ્વારા જુદા જુદા પ્રકારના ડેટા એટલે કે માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આ માહિતીને સારી રીતે વર્ગીકૃત કરી શકાય છે અને આ વર્ગીકૃત કરેલી જે માહિતી છે તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. તો જે રોજબરોજના જે લેબોરેટરીના કાર્યો છે તે કાર્યોને સારી રીતે પાર પાડવા માટે આ સોફ્ટવેર આપણને ઉપયોગી થતો હોય છે. તો ટૂંકમાં આ એક પ્રકારની IT પ્રોડક્ટ છે. તેના દ્વારા લેબોરેટરીની જે પ્રોસિજર્સ છે તેનું રેગ્યુલેશન સારી રીતે થતું હોય છે. આથી ડેટા જે છે તે ડેટા બહુ ચોકસાઈપૂર્વક ચોક્કસ પરિણામો તરફ લઈ જવો હોય તો તેને આપણે પ્રયોગશાળાની મદદથી પાર પાડી શકતા હોઈએ છીએ, ગોઠવી શકતા હોઈએ છીએ. હવે આનો ઉપયોગ જે છે એનાથી શું ફાયદો થાય છે તો આપણે સમજીએ કે લેબોરેટરીના જે કાર્યો છે તેમાં જે હ્યુમન એરર આવવાની સંભાવના છે તે હ્યુમન એરર એટલે કે માનવીય જે ભૂલો થવાની સંભાવના છે તેનું પ્રમાણ ઘટાડી શકાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રી હોય, મેટલર્જિકલ ઇન્ડસ્ટ્રી હોય કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય, તેમાં પણ આ સોફ્ટવેર લેબ કલેક્ટર ઉપયોગી થતો હોય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ અથવા તો સેમ્પલ મોનિટરિંગ અથવા તો ઇન્વેન્ટરી કંટ્રોલ, આ જે 3 જુદા જુદા પ્રકારના જે કાર્યો છે તે કાર્યો પાર પાડવા માટે આ સોફ્ટવેર ઉપયોગી બને. દાખલા તરીકે આપણે ફ્રીઝરમાં તાપમાનનું નિયંત્રણ અથવા નિયમન કરવું હોય તો તેમાં તે ઉપયોગી છે. દ્રાવણોની નોર્મલ કન્ડિશન જાળવી રાખવા માટે તે ઉપયોગી છે. જુદા જુદા સાધનો છે તેનું કેલિબ્રેશન નું જો નિયમન કરવું હોય, પ્રમાણિતકરણનું જે નિયમન કરવું હોય તેમાં તે ઉપયોગી છે. એ જ રીતે સેમ્પલનું મોનિટરિંગ એટલે કે જે નમૂનાઓ છે તેનું સતત નિરીક્ષણ કરવા માટે ઉપયોગી હોય છે. તો તે નમૂના વિશેની બધી માહિતી આ સોફ્ટવેર અંતર્ગત સંગ્રહી શકાય છે અને તેનો આગળ ઉપયોગ કરી શકાય છે. લેબોરેટરીમાં જે ઇન્વેન્ટરી નિભાવવામાં આવે છે તે ઇન્વેન્ટરીને પણ આના મદદથી સરળતાથી એ સારી રીતે બનાવી શકાય છે. આ જે સોફ્ટવેર છે એને જુદા જુદા પ્લેટફોર્મ સાથે પણ વાપરી શકાય છે. તો આમાં જે પ્લેટફોર્મ છે કયા કયા છે તો કહીશું કે એક તો છે ERP એટલે એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બીજું જે છે એ PIMS છે. PIMS એટલે પ્રોડક્ટ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. અને ત્રીજું જે છે મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુશન સિસ્ટમ, જે MES તરીકે ઓળખાય છે. લેબ કલેક્ટરનો ઉપયોગ આની સાથે પણ કરવામાં આવે તો આપણને વધારે સારા પરિણામો મળી શકતા હોય છે. તો જે કાંઈ ડેટા છે લેબની અંદર એ ડેટાના પૃથ્થકરણ માટે, તે ડેટાને સમજવા માટે, લેબમાં આવતા ડોક્યુમેન્ટ્સને નોંધવા માટે, તે લેબમાંથી બહાર મોકલવામાં આવતા ડોક્યુમેન્ટ્સને નોંધવા માટે લેબ કલેક્ટર ઉપયોગી છે. લેબમાં જે કાંઈ ગુણવત્તા છે તેને પારદર્શી રીતે નિયંત્રિત કરવા માટે તે ઉપયોગી છે. અને આ બધાની લેબની અંદર કામ કરતા સ્ટાફ પર સારી અસર એટલે કે પોઝિટિવ અસર પડતી હોય છે. કારણ કે લેબમાં જે કાંઈ સ્ટાફ કામ કરે છે તે તેમના કામની વહેંચણી આ સોફ્ટવેરની મદદથી પાર પાડી શકાય છે. તે કામનું સિમ્પ્લિફિકેશન કરવા માટે આ ટૂલ ઉપયોગી છે. તો ટૂંકમાં જે કાંઈ સમય છે કે લેબમાં ખર્ચાતો હોય તે સમય ઓછી માત્રામાં પણ વધારે પરિણામ આપે તે માટે આ સોફ્ટવેર ઉપયોગી થઈ શકે છે. અહીં ભૂલોને નિવારી શકાય છે અને જો તેમાં બારકોડ ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવે તો જુદા સેમ્પલ અથવા જુદા જે રાસાયણિક પદાર્થો છે તેના પર બારકોડનો ઉપયોગ કરીને પણ આ સોફ્ટવેર આપણને સારી રીતે વધારે ઉપયોગમાં આવી શકે છે. આમ
રોજબરોજના લેબના અનેક કાર્યો કરવા માટે આ સોફ્ટવેર આપણે ઉપયોગમાં લઈ શકીએ.